8000 કે જે સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થઈ ગયા યુટ્યુબમાં. ઇન્સ્ટાની આઈડી તો અવરસક નવી બનાવી અઠવાડિયા પહેલાં, એટલે 60-70 ફોલોવર છે. તો એમાં પણ ફટાફટ ફોલો કરો. અને ઇન્સ્ટા આપણે યુટ્યુબમાં તો 8 કે સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થઈ જાય, તો એમાં પણ ફટાફટ ફોલો કરો અને 10 કે સબસ્ક્રાઇબ કમ્પ્લીટ કરી નાખો. તો પહેલાં ઇન્સ્ટામાં લખાઈ ગયું. ફૂલ ટ્રાફિક ગાઈડ થઈ ગયું હે. જોઈ આવી ગયા ચના ખાવા. ચના ચોહી ચોય ચના બેટા. દાળ ભાત બનાવ્યો તો દાળ ભાત ખાવાની મજા આવી ગઈ. દાળ ભાત મોકલાય તો શાંતિભાઈ મને ખાતે ને બે તો ધરે પપ્પા ને કાળું કોઈ દિક્કત કાળું તાપા ખરી દે કોઈ ભૂખ તો ખાના કાળું કાળું જાઓ ના बुखार तो गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू व्लॉग. आज के व्लॉग में आप सभी का स्वागत है. तो शायद सवार में આવી ગયા છે આપણે પેટ્રોલ પંપે થાલ લઈને ડીઝલ પુરાવા. કારણ કે આપણે જવાનું ફાર્મ હાઉસ છે. આપણે જે બુરાન કર્યું તો એનો હિસાબ કમ્પ્લીટ કરવા. તો પૈસા પણ લઈ લીધા છે. તો બુરાનવાળાને પૈસા આપી દે. એમને પણ આજ તહેવાર છે તો એ પણ કંઈ વાપરી અને કંઈ યુઝ કરી એટલે એમનો ફોન આવ્યો હતો. એટલે આજે સવારમાં ઉપડી ગઈ. અને આજે આપણે થાર પાછળ આપણું નામ પણ લખાવી દઈએ યુટ્યુબ ચેનલનું. એ પણ કામ બતાવી દઈએ. તો ચલો ગાઈસ કન્ટિન્યુ રહો અમારા વ્લોગમાં. અને આજે રામદેવ પીરની નૂમ છે તો આજે નૂમના નેજા પણ ચરાવવા જવાનું હોય, ત્યાં પણ મજા આવશે. ગાઈસ કજોદરા પહોંચવા આવી જઈએ તો હાલ. તો ગાઈસ હવે થોડુંક જ બાકી આપણે કજોદરા પહોંચવા આવી જઈએ. પેલા જે જેસીબી વાળા ભાઈ છે ત્યાં કજોદરા ઊભા છે, તો ત્યાં જઈને એમનો હિસાબ ક્લિયર કરી નાખો. હવે નીકળી જઈએ આપણે અહીંથી. કઈ જગ્યાએથી નીકળે આપણે? હા શું કહેવાય યાર, નામ ભૂલી જાઉં હું તો. બી હાલ 2 મિનિટ પહેલાં ખાલી બુરાનવાળા ભાઈને વાત કરી મૂકો કોરું કાઢે તો બુરાન ચાલુ કરી દેજો. અને પાછો વરસાદ ચાલુ થઈ ગયો ગાઈ. જો આ શું ખબર નહીં પડતી કઈ. અહીંયા આપણે પાછા નીકળી ગયા જો ગાઈસ કજોદરાથી આપણે એમનો હિસાબ કરી કમ્પ્લીટ ક્લિયર કરીને પાછા નીકળી ગયા. 500 ફેરા એમને કીધું કે 500 ફેરા થયા છે, પણ આપણે ગણે કંઈ નથી. આપણામાં જો ગણવાનું બાકી છે એ તો જે હોય 2-4 ફેરાનું એ આપણે પછી જોઈ લેશું. હવે ગાઈસ ફટાફટ પહોંચી જઈએ. પેન્ટરના તો દેખામ હવે હું ગયો તો પણ લાઇટ નથી ગાઈસ, એટલે હું તમને કંઈ વ્લોગ ના બનાવે. લાઇટ નથી એટલે કે લખાશે નહીં. તો અત્યારે પાછા જઈએ. જો લાઇટ આવી હોય તો પાછું આપણે યુટ્યુબ ચેનલનું નામ લખાઈ દઈએ. ગાઈસ હરગુડી પહોંચી જઈએ. આજે અહીંકાના રામાપીરની મંદિરે મેળો છે ગાઈસ. જોવા તો જય રામાપીર. જો ગાઈસ અહીંયા રામાપીરનો આજે મેળો છે. અહીંયા પણ ઘણા બધા લોકો નેજા ચડાવવા આવે છે ચાલતા. મસ્ત મજાનો અહીંયા પણ મેળો થવાનો છે. હવે થોડી જ વારમાં અહીંયા બહુ બધી ભીડ થઈ જાય ગાઈસ. સવારનો ટાઈમમાં જો અહીંયા ભીડ થઈ નહીં, ચાલતું પબ્લિક આવશે લગભગ 12-1 વાગે અહીંયા પહોંચી જાય. એટલે અહીંયા પણ ભીડ થઈ જાય. જો અહીંયા મેળો આવી ગયો એક સંઘ, એટલે સંઘ એટલે જ નેજાવાળા ભાઈઓ. બીજો સંઘ આવી ગયો નેજા લઈને જવા. બધા આ જાય છે ગાઈસ. અને તો ટ્રેક્ટર પણ ડેકોરેશન કર્યું ગાઈસ. જો પખાલ ચાલુ પખાલ. જો ગાઈસ તો જો અહીંયા આપણું નામ લખાવાઈ ગયા છે ચરમલાલ. ત્યાં નામ લખાવી દઈએ. પછી મસ્ત મજાનું નામ લખાય છે. ભાઈ નામ લખાઈ જાય. ભાઈ તમને નામ લખાવવાની તૈયારી થઈ ગઈ છે. પેન્ટર ભાઈ એવો નામ લખાવવાનું લાગી ગયા. તો ભાઈ પહેલાં ઇન્સ્ટાનું લખાઈ ગયું. ગાઈસ નામ લખાઈ ગયું. કેવું લાગ્યું કમેન્ટ કરજો ફટાફટ. હવે તો ગાઈસ ફટાફટ હવે આપણા 8000 કે જે સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થઈ ગયા યુટ્યુબમાં. ઇન્સ્ટાની આઈડી તો અવરસક નવી બનાવી અઠવાડિયા પહેલાં, એટલે 60-70 ફોલોવર છે. તો એમાં પણ ફટાફટ ફોલો કરો. અને ઇન્સ્ટા આપણે યુટ્યુબમાં તો 8 કે સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થઈ જાય, તો એમાં પણ ફટાફટ ફોલો કરો અને 10 કે સબસ્ક્રાઇબ કમ્પ્લીટ કરી નાખો. અને ઇન્સ્ટામાં પણ ફૂલ સપોર્ટ આપજો ગાઈસ. ઇન્સ્ટામાં આપણે એક્ટિવ ઓછા હોય છે, થોડા જ વિડીયો મૂકીએ છે, પણ હવે થોડું ટાઈમે આપશું અને રેગ્યુલર એક્ટિવ રહેશું ઇન્સ્ટા પર. યુટ્યુબમાં તો રેગ્યુલર જ એક્ટિવ હોય, ઇન્સ્ટામાં બહુ રેગ્યુલર એક્ટિવ નહીં હોતો. તો ઇન્સ્ટામાં હજુ નવી જ આઈડી બનાવી ગઈ 4-5 દિવસ પહેલાં જ. તો એ તો વાંધો નહીં આવે. એમાં તો પણ ધીરે ધીરે ફોલોવર્સ કરતા રહેજો. અને ઇન્સ્ટામાં યુટ્યુબમાં પણ સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો ફટાફટ 10 કે સબસ્ક્રાઈબ આપણે કમ્પ્લીટ કરવા. ફટાફટ સબસ્ક્રાઈબ કરો એટલે 10 કે સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ જાય આપણા. તો ગાઈસ હવે નીકળીએ. વાગી ગયા છે 12. ઘરે જઈને ફટાફટ જમી લઈએ. અને પછી આપણે જવાનું છે મિની ધામ રનુજા લાલપુર. ત્યાં આજે વિક્રમ ઠાકોર આવશે 2 વાગે.
તો ગાઈસ તે પણ આપણો વ્લોગ બનાવશું તો કન્ટિન્યુ રહેજો અમારા વ્લોગ પણ રામદેવ પીરના નેજા નીકળે અહીંયા વ્હાઈટ નેજો ગાઈસ જો રામદેવ પીરની મૂર્તિ પણ છે ગાઈસ ઘોડાવાળી ફોન લાગતો નહીં મળતો નહીં ક્યાં ગયો કોઈ ખબર નહીં ફોન લગાવો તો લાગતો હોય નહીં લાગે તો હોય જતો ભાગતા હતા પેલા ભાગતા હતા ચાર જણ હતા એક જણ જતો હતો ને તૈયારી થઈ ગઈ વરસાદ પણ ભરવાની તૈયારી ગાઈસ તો આપણે નીકળી જઈએ ચલો ગાઈસ ચલો પબ્લિક તો હજુ આવત છે હું વરસાદ અંધારો ગાઈસ જોરદાર ફૂલ વરસાદ આવે એવું લાગે ગાડી પાસ આવી ગયા ટ્રેક્ટર ભાઈ પબ્લિક આવ્યું ઠીક છે ગાઈસ અહીંયા પણ ફૂલ ટ્રાફિક તો પણ ફૂલ ટ્રાફિક હતું હવે નીકળી આવે જોઈએ ક્યારે પહોંચશે વિક્રમ આવ્યો નહીં ગાઈસ વિક્રમને જોવા આવ્યું હતું પબ્લિક પર વિક્રમ જો આવ્યો નહીં ફૂલ ટ્રાફિક ગાઈસ થઈ ગયું હે આપણે ટાઈમ થઈ ગયો જો ટ્રાફિક તો જો ગાઈસ ટ્રાફિક થઈ ગયું 1 કલાક થઈ જાય લાગે મને એવું લાગે તો ગાઈસ ઘરે આવી ગયા હી અને ઘરે આવીને તો કાલુનો સંદીપનો ફોન બગડી ગયો ગાઈસ સંદીપનો આઈફોન બગડી ગયો શું થયું લે ખુલતો નહીં હા ખુલતો નહીં તો ગાઈસ સંદીપનો આઈફોન બગડી ગયો આમ ફોન ચાલુ હે આવ ગાઈસ ફોન ચાલુ હે પણ ડિસ્પ્લે જઈ લાગે તો બહુ સાહેબ જો ગાઈસ આવ ટુ અવાજ આવે જો આ લાઈટ થાય તો પણ ડિસ્પ્લે જઈશે ફોન બગડી ગયો ગાઈસ સંદીપનો આઈફોન ગાઈસ બગડી ગયો છે અને મનુ ખાય છે ચના લાય તો કતી કચુરી ચના નહીં સિંગાલ હું સિંગ ખાતી જ નહીં મારા નકરા ચણા જ લે તો આપણી વાત મને નહીં ખાવા મને ચણા ભાવ નકરા ચણા શું ખાવાના મને સિંગ ભાવતી જ નહીં ગાઈસ એનો ના ભાવ છે તો હું લઈ આવું સિંગ ચના તારી બહેની
ભાઈની હારી લે ભાઈ લે ફોન બગડી ગયો લે હારું થયું બહુ રમતા હતા સારું થયું ગાઈસ બગડી ગયો ફોન જો આવી ગયા ચના ખાવા ચના ચોહી ચોય ચના બેટા કોને મોકલી બાલીએ મોકલી તને હા આ કરતો આ બાલીએ મોકલી બાલીએ જાડ્યાનું હું શું કહું છો જતો રે પૂરી ખીચડી જલ ગઈ ને નથી જડી તો ગંધાતી તો કરી હતી હું નહીં એ જાય તો થોડી તો નહીં તો બર જ ના બરા હાજર હતો ના હું બર તમે મન પાછળ હું કાચો હતું હું કા ચોટું તે બધી ખીચડી જલાઈ દીધી આખી બરેલી ખાઈ લેવાની ખેબડી મારે હું ચોખ્ખું ખીચડી મારે બસ તો હું ખાવું તો હું એક ખાઈ લે બરી તો ગાય જમવાનું પતી ગયું હા અને મસ્ત મજાના ખાટલા પોથા રાત તો દાળ ભાત બનાવ્યો તો દાળ ભાત ખાવાની મજા આવી ગઈ દાળ ભાત મોકલાય તો શાંતિભાઈ મને ખાધે ને બે તો દરેક ઠોકી લીધું દાળ પતી ગઈ ભાત વધ્યો નહીં કોઈ ભૂખડી તો તું હું તારે તો આમ જોઈ રહ્યો તો પણ હાલ જ નહીં ગાય ખાવ તો બહુ ઉપર હાલ જ નહીં ગાય મેં ને અને આમ જોઈ રીતે મારા ઉપર હાલ જ નહીં કચ્ચે નહીં કાલું તાર મેં દાળ ભાત હાલે ભાઈ બધો ખાઈ ગયા સંદીપ તો ઉપર ઊંઘા જવાનો હું ચા ના કાલો તામીન દાળ ભાત હાલે કત્તી કાલું ખાઈ ગયો અને હું ખાઈ ગયો પપ્પા ને કાળું કોઈ દિક્કત કાળું તાપા ખડી દે કોઈ ભૂખા તો તું કાળું કાળું જાઓ ના ભૂખા તો તું ભૂખા તો કાલું હતો એને વધારે લઈ લીધો મારા કરતી તો કાલું એ વધારે લીધો તો લી હટ હટ ડોબડી ગાય કાલું વધારે ખાઈ ગયો મારા કરતી પણ તારે ખાવ તો મને ખબર હતી પણ અમારે આલો જ નતો લે 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 તો ગાઈસ આજનો વ્લોગ અહીંયા જઈને કશું મળશું નવા એક વ્લોગમાં કાલ સવારે તો વ્લોગ પસંદ આવે તો લાઈક કરો શેર કરો ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ બાય ગુડ નાઇટ